કન્યા રાશિ કે કન્યા લગ્ન જાણે મુશ્કેલી જેટલી મોટી હશે તેને પાર કરવામાં મહિમા પણ એટલો જ વધારે હશે। નમસ્કાર। આ પંક્તિ માત્ર એક સુવિચાર નથી, આ આવનારા સપ્તાહ માટે કન્યા લગ્નના જાતકોનો મૂળ મંત્ર છે। આપણે 2025ના અંતિમ પડાવ અને 2026ના આગમનના એક અત્યંત સંવેદનશીલ સંધિકાળમાં પ્રવેશ કરી રહ્યા છીએ। સાધારણ દુનિયા માટે નવું વર્ષ 31 ડિસેમ્બરની મધ્યરાત્રિએ બદલાય છે, પરંતુ એક જ્યોતિષી અને માર્ગદર્શક તરીકે મારું દાયિત્વ તમને એ ભ્રમમાંથી બહાર કાઢીને સત્યથી પરિચિત કરાવવાનું છે। સત્ય એ છે કે માત્ર કેલેન્ડર બદલવાથી જીવનનો સંઘર્ષ સમાપ્ત નથી થતો। સંઘર્ષ અને સમાધાન ત્યારે બદલાય છે જ્યારે બ્રહ્માંડમાં ગ્રહોનું ગણિત બદલાય છે। હું વિશેષ રૂપે કન્યા લગ્નના જાતકો સાથે વાત કરી રહ્યો છું। તમે સ્વભાવે તાર્કિક છો, દરેક કાર્યમાં પૂર્ણતા શોધો છો અને ભાવનાઓ પહેલા બુદ્ધિનો પ્રયોગ કરો છો। પરંતુ 29 ડિસેમ્બરથી 4 જાન્યુઆરીનું આ સપ્તાહ તમારા અત્યાર સુધીના સ્વભાવને પડકાર આપવાનું છે। ગ્રહોનો જે નકશો મારી સામે છે તે સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે કે આ સપ્તાહ તમારા તર્કને એક બાજુ મૂકીને તમને ભાવનાઓના એક ઊંડા સાગરમાં ઉતારવાનું છે। આ સપ્તાહે તમારા સુખ ભાવમાં એક દુર્લભ ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે, અર્થાત 4 મોટા ગ્રહ એકસાથે બિરાજમાન છે। બીજી બાજુ સપ્તાહની શરૂઆતમાં જ ચંદ્રમા એક અત્યંત પડકારજનક સ્થિતિમાં બેઠા છે। આ એક વિચિત્ર વિરોધાભાસ છે। એક તરફ વર્ષનો સૌથી મોટો ગ્રહીય જમાવડો અને બીજી તરફ માનસિક અસ્થિરતા। તો પ્રશ્ન એ છે કે શું આ સપ્તાહ તમને તણાવમાં નાખી દેશે કે પછી તે તમને અભૂતપૂર્વ સફળતા આપશે જેની પ્રતીક્ષા તમે આખા 2025માં કરી છે। આ વિડિયોમાં આપણે ના માત્ર ભવિષ્યવાણીઓની વાત કરીશું પણ આપણે એ કારણને સમજીશું જે તમારા પરિણામના ભયને સમાપ્ત કરી દેશે। જો તમે સમજવા માંગો છો કે આ ઊર્જાનો ઉપયોગ પોતાના લાભ માટે કેવી રીતે કરવો તો આ વિશ્લેષણને અંત સુધી બહુ ધ્યાનથી જોજો। ચાલો ગ્રહોના આ ખેલને વિસ્તારથી સમજીએ। તારીખ 29 ડિસેમ્બરે એક બહુ મોટી ખગોળીય ઘટના થઈ રહી છે। તમારા લગ્નેશ એટલે કે તમારા શરીર અને તમારી બુદ્ધિના માલિક બુધદેવ ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। ધનુ રાશિ તમારી કુંડળીનો ચોથો ભાવ છે। પરંતુ બુધ ત્યાં એકલા નથી જઈ રહ્યા, ત્યાં પહેલાથી જ ગ્રહોના રાજા સૂર્ય બેઠા છે, ત્યાં ઉર્જા અને ક્રોધના કારક મંગળ બેઠા છે અને ત્યાં વિલાસિતાના કારક શુક્ર પણ મોજૂદ છે। જરા વિચારો, એક નાનું ઘર અને તેમાં 4 મોટા ગ્રહ। ચોથું ઘર શેનું છે? આ તમારું મન છે, આ તમારું ઘર છે, આ તમારી માતા છે અને આ તમારી ઘરેલું સુખશાંતિ છે। જ્યારે આટલા બધા ગ્રહો અહીં જમા થઈ જાય છે તો ઘરની અંદર હલચલ બહુ વધી જાય છે। ઊર્જાનું સ્તર એટલું હાઈ થઈ જાય છે કે તેને સંભાળવું મુશ્કેલ થઈ જાય છે। આને આપણે જ્યોતિષમાં ચતુર્ગ્રહી યોગ કહીએ છીએ। આનો સીધો અસર એ થશે કે આ અઠવાડિયે તમારું કરિયર, દોસ્ત, બહારની દુનિયા બધું સેકન્ડરી થઈ જશે। તમારી પૂરી ચેતના તમારા ઘરની 4 દિવાલો અને તમારા દિલના ધબકારા પર કેન્દ્રિત રહેશે। બીજું કારણ દેવગુરુ બૃહસ્પતિ તમારા 10મા ભાવમાં મિથુન રાશિમાં વક્રી થઈને બેઠા છે અને તે અહીંથી સીધી દ્રષ્ટિ તમારા ચોથા ભાવ પર નાખી રહ્યા છે। આનો અર્થ છે કે એક રસ્સાખેંચ ચાલશે, કરિયર તમને બોલાવશે પણ ઘર તમને જવા નહીં દે। ત્રીજું અને સૌથી સાવધાન કરનારું કારણ સપ્તાહની શરૂઆત એટલે કે 29 અને 30 ડિસેમ્બર, જ્યારે તમે નવા વર્ષની તૈયારી કરી રહ્યા હશો ત્યારે ચંદ્રમા તમારા અષ્ટમ ભાવમાં મેષ રાશિમાં ગોચર કરશે। અષ્ટમ ભાવ શું છે? આ ખાડો છે, આ અચાનક આવતી મુસીબત છે, આ માનસિક તણાવ છે। આ જ કારણે મારા ડેટામાં 29 અને 30 તારીખને સ્પષ્ટ રૂપે તણાવના રૂપમાં માર્ક કરવામાં આવી છે। તો જો આપણે આ ત્રણેય પોઈન્ટ્સને જોડીએ તો નિષ્કર્ષ એ નીકળે છે કે સપ્તાહની શરૂઆત ભારે છે,
પરંતુ સપ્તાહનો અંત વિશેષ કરીને 31 ડિસેમ્બર પછીનો સમય બહુ જ શાનદાર અને ભાગ્યશાળી રહેવાનો છે. હવે આપણે જીવનના એ હિસ્સાની વાત કરીએ જે આપણને રોટી, કપડાં અને મકાન આપે છે, એટલે કે તમારું કરિયર અને પૈસા. કન્યા લગ્નના એ જાતકો જે નોકરી કરી રહ્યા છે, તમારા માટે ગુરુ 10મા ઘરમાં બેઠા છે. ગુરુ વક્રી છે. વક્રી ગ્રહનો અર્થ છે પુનર્મૂલ્યાંકન. આ અઠવાડિયે અને ખાસ કરીને 31 ડિસેમ્બર પછી તમને તમારા જૂના કામોનું ફળ મળશે. પરંતુ સાવધાન, 29 અને 30 ડિસેમ્બરે ચંદ્રમા 8મા ઘરમાં છે. હું તમને એક ઉદાહરણ આપું છું. સોમવાર અને મંગળવારે ઓફિસમાં અચાનક કોઈ ડેડલાઇન આવી શકે છે. બની શકે તમારો બોસ કોઈ કારણ વગર તમારા પર બૂમો પાડે કે કોઈ કલીગ તમારી ચુગલી કરે. તમારું પહેલું રિએક્શન હશે, મારે આ નોકરી છોડી દેવી છે કે હું આને જવાબ આપીને રહીશ. રોકાઈ જાઓ. આજ અષ્ટમનો ચંદ્રમા તમારી પાસે કરાવવા માંગે છે. આ એક જાળ છે. આ 2 દિવસોમાં તમારે રિએક્ટ નથી કરવાનું, મૌન રહેવાનું છે. જેવી 31 ડિસેમ્બરની સવારે 9:30 પર ચંદ્રમા વૃષભ રાશિમાં એટલે કે તમારા ભાગ્ય ભાવમાં આવી જશે, માહોલ એકદમથી બદલાઈ જશે. એ જ બોસ જે બૂમો પાડી રહ્યો હતો તમારી તારીફ કરશે, જે પ્રોજેક્ટ અટકેલો હતો તે ચાલી પડશે. તેથી શરૂઆતના 48 કલાક માત્ર સર્વાઇવલ મોડમાં રહો. જે લોકો બિઝનેસ કરે છે, તમારા સપ્તમ ભાવમાં શનિદેવ મીન રાશિમાં બેઠા છે. શનિ ઉતાવળ પસંદ નથી કરતા અને ચોથા ભાવમાં બેઠેલા મંગળ ઉતાવળ પસંદ કરે છે. આ અઠવાડિયે તમારા બિઝનેસ પાર્ટનર સાથે ઈગો ક્લેશ થવાની પ્રબળ સંભાવના છે. તમે ઈચ્છશો કે કામ ઝડપથી થાય, પણ પાર્ટનર ઈચ્છશે કે કામ ધીમે અને સિસ્ટમથી થાય. આ સંઘર્ષમાં ન પડો. આ અઠવાડિયે કોઈપણ મોટું રોકાણ કે નવી પાર્ટનરશિપ ડીડ 29 થી 30 ડિસેમ્બરે સાઇન ના કરો. જો કોઈ ડીલ ફાઇનલ કરવી જ છે તો 31 ડિસેમ્બર કે 1 જાન્યુઆરીએ કરો. 31 તારીખને ડેટામાં શેરબજાર માટે પણ શીખવા માટે સારી કહેવામાં આવી છે, પરંતુ મોટું રિસ્ક લેવા માટે નહીં. હવે આવીએ પૈસા પર. તમારા ધન ભાવનો સ્વામી શુક્ર છે જે સુખ ભાવમાં બેઠા છે. આ એક બહુ જ ખૂબસૂરત યોગ છે જેને આપણે ધન યોગ પણ કહી શકીએ છીએ, પરંતુ આ ખર્ચવાળો યોગ છે. પૈસા આવશે પણ એ પૈસા તમારા કમ્ફર્ટ પર ખર્ચ થશે. આ અઠવાડિયે તમે તમારા ઘરને રિનોવેટ કરાવવા, નવી ગાડીનું બુકિંગ કરાવવા કે નવા વર્ષની પાર્ટી માટે મોંઘા કપડાં અને ઉપહાર ખરીદવામાં પૈસા ખર્ચ કરશો. આ સારો ખર્ચો છે. આ તમને ખુશી આપશે. બસ એક સાવધાની, રાહુ છઠ્ઠા ઘરમાં છે. છઠ્ઠું ઘર કર્જનું છે. નવા વર્ષના જશ્ન માટે ક્રેડિટ કાર્ડનો એટલો ઉપયોગ ન કરો કે જાન્યુઆરી મહિનો તણાવમાં પસાર થાય. તમારી ચાદર જોઈને જ પગ લંબાવો. કરિયર તો જીવનનો એક હિસ્સો છે, પણ જીવનનો અસલી પાયો આપણા સંબંધો હોય છે, અને અઠવાડિયે આ જ એક ક્ષેત્ર છે જ્યાં સૌથી વધારે એક્શન થવાનું છે. મિત્રો, ચોથો ભાવ જે તમારું ઘર છે ત્યાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર ચારે બેઠા છે. આને એવી રીતે સમજો કે એક ઓરડામાં 4 અલગ અલગ સ્વભાવના લોકો બંધ છે. શોર તો થશે જ. આ અઠવાડિયે તમારા ઘરમાં મહેમાનોની અવરજવર લાગેલી રહેશે, ચહલપહલ રહેશે, પરંતુ મંગળની ઉપસ્થિતિ ઘરના માહોલને દારૂગોળો બનાવી શકે છે. બની શકે કે 29 થી 30 ડિસેમ્બરે માતાજી સાથે તમારી દલીલ થઈ જાય કે પ્રોપર્ટીને લઈને ભાઈ બહેનોમાં બોલાચાલી થઈ જાય. સૂર્ય અને મંગળ અગ્નિ તત્વ છે. ઘરમાં ગરમી વધશે. મારી તમને સલાહ છે કે જો ઘરમાં કોઈ જૂની વાત ઉખડે છે તો તેના પર માટી નાખી દો. જો તમે સાચા પણ છો તો પણ 29 થી 30 તારીખે ચૂપ રહો, કારણ કે જો વાત બગડી તો નવા વર્ષનો જશ્ન ખરાબ થઈ શકે છે. હવે હું વિશેષ રૂપે વાત કરવા માંગુ છું આપણી એ માતાઓ અને બહેનો સાથે જે ગૃહિણીઓ છે.
જુઓ, ઘણીવાર રાશિફળમાં આપણે કરિયર અને બિઝનેસ પર બહુ વાત કરીએ છીએ, પરંતુ ઘરનો પાયો તમે છો અને કન્યા લગ્નની કુંડળી સાફ બતાવી રહી છે કે અઠવાડિયે સૌથી વધારે હલચલ તમારા જીવનમાં જ થવાની છે. કેમ? કારણ કે તમારી કુંડળીનો ચોથો ભાવ જે તમારું કાર્યક્ષેત્ર છે એટલે કે તમારું ઘર, ત્યાં ગ્રહોનો મેળો લાગેલો છે. સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર આ ચારેય તમારા ઘરના ભાવમાં બેઠા છે. આનો તમારા માટે 3 સ્પષ્ટ મતલબ છે. પહેલું, અત્યાધિક વ્યસ્તતા. મંગળ ઊર્જા છે અને સૂર્ય જવાબદારી. આ અઠવાડિયે અને ખાસ કરીને નવા વર્ષની આસપાસ તમારા ઉપર કામનો બોજ બહુ વધવાનો છે. મહેમાનોની આગતા સ્વાગતા, ઘરની સાફસફાઈ, રિનોવેશન કે નવા વર્ષની પાર્ટીનું આયોજન બધું જ તમારા ખભા પર હશે. તમે થાકશો નહીં કારણ કે મંગળ તમને એનર્જી આપશે પણ માનસિક બેચેની બહુ રહેશે. તમને લાગશે કે એક કામ પૂરું નથી થયું ત્યાં બીજું સામે ઊભું છે. બીજું, કિચનમાં સાવધાની. આ મારી એક બહુ ખાસ સલાહ છે. ચોથું ઘર રસોડા સાથે જોડાયેલું હોય છે અને ત્યાં મંગળ બેઠા છે. 29 અને 30 ડિસેમ્બરે જ્યારે ચંદ્રમા 8મા ભાવમાં હશે, તમારે કિચનમાં કામ કરતી વખતે સાવધાની રાખવાની છે. ઉતાવળમાં છરીથી કાપો પડવો, ગરમ વાસણથી હાથ દાઝવો કે ગેસ ખુલ્લો રહી જવો આવી નાની મોટી દુર્ઘટનાઓના યોગ બની રહ્યા છે. કૃપા કરીને આ 2 દિવસોમાં એક સાથે અનેક કામ ન કરો, એક વખતમાં એક જ કામ કરો. ત્રીજું, માનસન્માન અને સજાવટ. પરંતુ બધું જ તણાવપૂર્ણ નથી, શુક્ર પણ ત્યાં જ બેઠા છે. તમારું મન થશે કે આ નવા વર્ષ પર ઘરને બહુ સુંદર સજાવવામાં આવે. તમે ઘર માટે નવા પડદા, ચાદર કે કોઈ સજાવટી સામાન ખરીદી શકો છો. તમારી ક્રિએટિવિટી આ અઠવાડિયે ચરમ પર હશે. અને સૌથી સારી વાત, 31 ડિસેમ્બર પછી તમારા પરિવારના લોકો તમારી મહેનતને બિરદાવશે. જે કામ તમે છેલ્લા ઘણા દિવસોથી કરી રહ્યા હતા તેનો શ્રેય તમને મળશે. મારી સલાહ બસ એટલી છે કે ઘરમાં સૂર્ય અને મંગળના કારણે પાવર સ્ટ્રગલ થઈ શકે છે. બની શકે સાસુમાં કે પતિ સાથે કોઈ વાત પર ઈગો ટકરાય. તમે ઘરની ધરી છો, જો 29 થી 30 તારીખે કોઈ તીખી વાત બોલી પણ દે તો તેને નજરઅંદાજ કરી દો. 31 તારીખની સાંજ તમારા માટે સેલિબ્રેશન લઈને આવશે. આ તો થઈ ઘરની વાત. હવે જોઈએ કે દિલના મામલા એટલે કે લવ લાઈફમાં શું ચાલી રહ્યું છે. પ્રેમ સંબંધો માટે આ અઠવાડિયું મિશ્ર છે. શુક્ર ચોથા ભાવમાં છે જે રોમાન્સ માટે સારું છે. તમે તમારા પાર્ટનર સાથે બહુ સહજ અને ઘરેલું મહેસૂસ કરવા માંગશો. તમે ઈચ્છશો કે ઘરે જ બેસીને સુકૂનથી વાતો થાય. પરંતુ શનિ 7મા ઘરમાં બેસીને દ્રષ્ટિ નાખી રહ્યા છે. શનિ રિયાલિટી ચેક આપે છે. જો તમારો સંબંધ કાચો છે કે માત્ર ટાઈમ પાસ છે તો અઠવાડિયું બ્રેકઅપની નોબત લાવી શકે છે. શનિ અનિચ્છનીય સંબંધોને કાપી નાખશે. પરંતુ જે સંબંધ સાચા છે તે વધુ ગહેરા થશે. વિવાહિત લોકો માટે 31 ડિસેમ્બરની સાંજ બહુ જાદુઈ થવાની છે. જેવી ચંદ્રમા વૃષભ રાશિ તમારા 9મા ભાવમાં આવશે, તમારા સંબંધોમાં એક નવી જાન આવી જશે. જો છેલ્લા 2 દિવસથી પતિ-પત્નીમાં તણાવ ચાલી રહ્યો હતો તો 31 તારીખની સાંજે બધું ઠીક થઈ જશે. તમે તમારા જીવનસાથી સાથે કોઈ ધાર્મિક સ્થળ કે કોઈ લાંબી યાત્રા પર જઈ શકો છો. આ સમય એકબીજાને સોરી બોલવા અને નવી શરૂઆત કરવા માટે સૌથી સારો છે. નવા વર્ષનું સ્વાગત તમે બહુ જ રોમેન્ટિક અને પોઝિટિવ નોટ પર કરશો. હવે 2 બહુ મહત્વપૂર્ણ વિષય તમારી સેહત અને તમારું શિક્ષણ. કન્યા લગ્નના જાતકો, હું તમને ડરાવવા નથી માંગતો પણ સાવધાન કરવા એ મારો ધર્મ છે. રાહુ તમારા 6ઠ્ઠા ભાવમાં છે અને કેતુ તમારા 12મા ભાવમાં. અક્ષ સેહત માટે સંવેદનશીલ હોય છે. રાહુ એ બીમારીઓને વધારે છે જે મન સાથે જોડાયેલી હોય છે,
એટલે કે બીમારીઓ જે ચિંતાથી પેદા થાય છે. એના ઉપરથી 29 અને 30 ડિસેમ્બરે ચંદ્રમા 8મા ઘરમાં છે. આ કોમ્બિનેશન એન્ઝાઇટી એટેક, અનિદ્રા અને છાતીમાં જકણ આપી શકે છે કારણ કે ચોથા ભાવ છાતી ફેફસામાં બહુ બધા ગ્રહ છે. જો તમને અસ્થમા કે શ્વાસની તકલીફ છે તો તમારું ઇન્હેલર પાસે રાખો, ઠંડી વસ્તુઓ ખાવાથી બચો અને સૌથી જરૂરી તણાવને દિલ પર ન લો. વિદ્યાર્થીઓ માટે મારી પાસે બહુ સારા સમાચાર છે. ડેટા અનુસાર 31 ડિસેમ્બરને વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ડેટ ઘોષિત કરવામાં આવી છે. કેમ? કારણ કે તમારા પંચમ ભાવનો સ્વામી શનિ છે અને બુદ્ધિનો કારક બુધ હવે કેન્દ્રમાં આવી ગયો છે અને 31 તારીખે ચંદ્રમા તમારા 9મા ભાવમાં આવી જશે. જે વિદ્યાર્થી 2026માં વિદેશ જઈને ભણવાનું સપનું જોઈ રહ્યા છે, તેમના માટે અઠવાડિયું આવેદન મોકલવા માટે સર્વોત્તમ છે. જે વિદ્યાર્થી સીએ, એન્જિનિયરિંગ કે આર્કિટેક્ચરનું ભણતર કરી રહ્યા છે, તેમના માટે મંગળ અને શનિનો પ્રભાવ બહુ શુભ છે. તમારી એકાગ્રતા 31 તારીખ પછી ગજબની હશે. તમે નવા વર્ષ માટે જે પણ ભણતરનું લક્ષ્ય બનાવશો, તેને પૂરું કરી શકશો. ચાલો હવે આ લાંબી ચર્ચાને સમેટીએ અને અઠવાડિયાનો નિચોડ કાઢીએ. પહેલું સપ્તાહનો મૂડ ઘર વાપસીનો છે. બધી ભાગદોડ છોડીને તમે તમારા ઘર અને પરિવારને સાચવવામાં લાગશો. બીજું સૌથી મોટો પડકાર છે 29 અને 30 ડિસેમ્બર. આ 2 દિવસોમાં ચંદ્રમા અને મંગળ મળીને તમારા ધૈર્યની પરીક્ષા લેશે. ગુસ્સો નથી કરવાનો, તૂટવાનું નથી. ત્રીજું સૌથી મોટી ખુશખબરી છે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી. જેવી ચંદ્રમા વૃષભ અને પછી મિથુન રાશિમાં આગળ વધશે, ગજકેસરી યોગનો પ્રભાવ એક્ટિવેટ થશે અને કિસ્મત તમારો દરવાજો ખખડાવશે. કરિયર અને પ્રેમ બંનેમાં જીત મળશે. આ અઠવાડિયાનો સૌથી શુભ દિવસ 31 ડિસેમ્બર બુધવાર છે. આ દિવસ સાલનો આખરી દિવસ જરૂર છે, પણ આ તમારા માટે સૌથી સારો દિવસ છે. અને સાવધાની માત્ર એટલી રાખવાની છે કે રાહુ 6ઠ્ઠા ઘરમાં છે અને કેતુ 12મામાં. અજાણ્યા લોકોથી સાવધાન રહો અને તમારી સેહત, ખાસ કરીને પેટ અને છાતીનું ધ્યાન રાખો. અંતમાં એ ઉપાયોની વાત કરીએ જે તમારા અઠવાડિયાને વધુ શુભ બનાવશે. જ્યોતિષમાં ઉપાય માત્ર કર્મકાંડ નથી પણ ઊર્જાનું સંતુલન છે. તણાવ મુક્તિ માટે સોમવાર અને મંગળવારે જ્યારે ચંદ્રમા 8મા ભાવમાં હોય તો ચંદ્રમાના આરાધ્ય ભગવાન શિવના શરણમાં જાઓ. એક લોટા જળમાં થોડું કાચું દૂધ મિલાવીને શિવલિંગ પર અર્પિત કરો. આ તમારા મનની ગભરામણને શાંત કરશે. ઘરેલું કલેશથી બચવા માટે ચોથા ભાવમાં મંગળ અને સૂર્યની ગરમીને શાંત કરવા માટે ચાંદીનું કોઈ આભૂષણ પહેરો કે ચાંદીના ગ્લાસમાં પાણી પીઓ. જો આ સંભવ નથી તો રાત્રે સૂતી વખતે તમારા ઓશિકા પાસે એક વાસણમાં પાણી રાખો અને સવારે તેને કોઈ છોડમાં નાખી દો. કરિયર અને નવા વર્ષની શુભતા માટે 31 ડિસેમ્બર બુધવાર છે અને તમારા લગ્નેશ બુધ ધનુ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. સાલના આખરી દિવસે કોઈ ગૌશાળામાં જઈને ગાયને લીલો ઘાસચારો જરૂર ખવડાવો. આ બુધનો સૌથી સચોટ ઉપાય છે. આનાથી તમારું બુદ્ધિબળ વધશે અને 2026માં કરિયરની રૂકાવટો દૂર થશે. મિત્રો, 2025 જેવું પણ રહ્યું હોય તેને એક મુસ્કાન સાથે વિદાય આપો. 2026 એક કોરો કાગળ છે અને કલમ તમારા હાથમાં છે. ગ્રહ માત્ર હવાનો રૂખ બતાવે છે, નાવ તો તમારે જ ચલાવવાની છે. મને આશા છે કે આ વિશ્લેષણ તમને આવનારા અઠવાડિયા અને નવા વર્ષ માટે તૈયાર કરશે. જો તમને આ કોશિશ કે ઊંડાઈ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂર કરો. તમારી એક લાઇક મારો ઉત્સાહ વધારે છે. કોમેન્ટમાં વેલકમ 2026 કે જય ગણેશ લખીને તમારી પોઝિટિવ ઉર્જા અમારા સુધી પહોંચાડો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો કારણ કે અમે આખું વર્ષ તમારી સાથે આમ જ જોડાયેલા રહીશું. પોતાનું ખ્યાલ રાખો, પોતાના માતા પિતાનું ખ્યાલ રાખો.
શુભં ભવતુ. હર હર મહાદેવ.